કોઈ કરતા માથું ન ઉતરે. એમાં કોકે કહ્યું કે ભાઈ સૌરાષ્ટ્રમાં એ કે હામું ગામ આપણે કહ્યું કેવા ગામનું નામ, એ ગામનું નામ ઓછું રહ્યું માણસ ધ્રોલનું. હા ધ્રોલ ને. હા ત્યાં એ કે પિતામહ ભટ્ટ છે, પંજુ ભટ્ટ, ઈ કે ત્રિકાળ જ્ઞાની છે, કદાચ ઈ જો ઉતારી દે માથું તો. એટલે હું સૈનિકો બે મોકલા ઘોડાગાડી લઈને જાવ છે પંજુ ભટ્ટને તેડી જાવ. આવ્યા અહીંયા આવીને ઘર ગોઈતું કહ્યું ભાઈ પંજુ ભટ્ટ તકે હું પોતે તકે અમારે રાવરજામ બોલાવે તમને કચ્છમાં. તકે હા આવું. હવે એને પિતામહ ભટ્ટને શું દુઃખ હતું, એને ઘરવાળી કાયમી હાથ પગરા મારતું, આ દુઃખ પિતામહ. અને પોતે ત્રિકાળ જ્ઞાની. હવે એમાં ઓલા સૈનિકો તેડવા આવ્યા, ઓહરીમાં બેઠા, અને હવારે પંજુ ભટ્ટે કહ્યું, અરે પંજુ ભટ્ટે ઘરવાળી ઈ કે કેટલા દી તમે રહેવો ત્યાં? તાકે 3 દી. 1 દી જવાનું, 1 દી ત્યાં રહેવાનું, 1 દી આવવાનું, 3 દી લાગી. એટલે કહ્યું કે લે સતી 3 દી ભેગું કરી લે. આ બાયણામાં ઘરમાં ગયા અને સતી લીધું પગર, હાથ ફેરી એટલી ઘા ગયા. ઈ ઓલા બે નજરો નજર દીઠા. મનમાં કહે ઓય બા, આ બામણ આપણા રાજાનું શું સારું કરે, આ બાયડીના પગરા ખાય. ઈ પણ આપણે રાવણજામે કહ્યું એ રીતે જવા પડે એટલે ચડી ગયા. ચડી ગયા.